અમદાવાદના પૂર્વના વસ્ત્રાલ વિસ્તારમાં મહિલામાં થઈ રહેલા બ્રેસ્ટ કેન્સરને લઈ જાગૃતિ આવે તે માટે ઉત્તર ગુજરાત પાટીદાર સમાજ દ્વારા રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું। આ રેલીનું પ્રસ્થાન પૂર્વ ગૃહ રાજ્યમંત્રી શ્રી પ્રદીપસિંહ જાડેજા સાથે વટવા વિધાનસભા બેઠકના ધારાસભ્ય શ્રી બાબુસિંહ જાદવના હસ્તે કરવામાં આવ્યું હતું। રેલીના 1000થી વધુ બહેનોએ ભાગ લીધો હતો। વસ્ત્રાલના વિવિધ વિસ્તારોમાં સૂચક પ્લે કાર્ડ કરી અને ફરીને મહિલાઓને જાગૃત કરવામાં આવે તેવો પ્રયાસ કરવામાં આવ્યો હતો અને રેલીની આગેવાની ઉત્તર ગુજરાત પાટીદાર સમાજના વસ્ત્રાલના પ્રમુખ શ્રી રમેશભાઈ કાંટાવાળા અને ઊંઝા ઉમિયા સાત સંસ્થાના ઓલ ઇન્ડિયા કન્વીનર ડોક્ટર જાગૃતિબેન પટેલ દ્વારા લેવામાં આવ્યા હતા। હું ડૉક્ટર જાગૃતિ પટેલ ઊંઝા ઉમિયા માતાજી સંસ્થાનની મહિલા અધ્યક્ષ છું ઓલ ઇન્ડિયા। અને આજે અમદાવાદની અંદર આ બ્રેસ્ટ કેન્સર અવેરનેસ રેલીનું અમે અને સાથે સાથે મહિલા ગૌરવ રેલીનું આયોજન કર્યું છે। અત્યારે હાલ કેન્સર એ લગભગ નાનાથી મોટા બધા અલગ અલગ પ્રકારના ઘણા કેન્સર થાય છે, પરંતુ મહિલાઓ માટે ખાસ બ્રેસ્ટ કેન્સર એટલું બધું ફેલાયું છે કે જેનાથી બહેનોમાં જાગૃતિ આવે અને સાથે સાથે મહિલાઓનું ગૌરવ વધે એ પ્રકારે સ્ત્રી એ પરિવારની કરોડરજ્જુ છે અને એટલા માટે સ્વસ્થ નારી સ્વસ્થ ભારત એ સ્લોગન સાથે અમે આજે આ રેલીનું આયોજન કર્યું છે। આ રેલીની અંદર આજે 1000 કરતાં વધુ બહેનોએ ભાગ લીધો છે અને આ રેલીના આયોજક એ ઉત્તર ગુજરાત પાટીદાર સમાજ વસ્ત્રાલ છે અને રેલીનું પ્રસ્થાન માનનીય શ્રી પ્રદીપસિંહ જાડેજા સાહેબે કર્યું, જે આપણા પૂર્વ ગૃહમંત્રી હતા અને આપ જોઈ શકો છો કે રેલીમાં જબરદસ્ત ઉત્સાહ અને ઉમંગ છે। કાઉન્સિલર તરીકે તમે તમારા વિસ્તારમાં જાગૃતિ કાર્યક્રમનું આયોજન કર્યું છે, તો આ આખું આયોજન કઈ રીતના અને શાના પ્રેરિત હતું? આ ઊંઝા ઉમિયા માતા સંસ્થા દ્વારા અને ઉત્તર ગુજરાત પાટીદાર સમાજ વસ્ત્રાલ દ્વારા બ્રેસ્ટ કેન્સર જાગૃતિ અભિયાન માટે અમારા વિસ્તારના પૂર્વ ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજા સાહેબ અને ધારાસભ્ય શ્રી બાબુસિંહ જાદવ સાહેબ અને અમારા પ્રમુખ શ્રી રમેશભાઈ કાંટાવાલા દ્વારા આ આયોજન કરવામાં આવ્યું હતું અને 1000 બહેનો સાથે આ આખા વિસ્તારમાં 5 કિલોમીટરની રેલી સ્વરૂપે પ્રસ્થાન કર્યું હતું।